ચાલો અંદર તો બધું લેટ કમ્પ્લીટ થઈ ગયું છે ને આ બાજુ આ પડખું પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. લેટ ડેકોરેશનનું કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે આપણે મુહૂર્ત કરી નાખીએ માતાજીનું નામ લઈને તો આ રીતના સોટિયા બધા મેરીનો બધો ટાંકો માલ બધો બતાવી દેશો. આપણે થોડુંક કીધું પણ જાજુ બધું ભેજ દીધું છે. જો લેટ ડેકોરેશનનું કામ બધું પૂરું થઈ ગયું છે અને તમને બધું જગી ગયું છે બધું બતાવી દઉં. કેમ છો મિત્રો? મજામાં બધા? ફરી વખત અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. કારણ કે સરસ મજાનો અત્યારમાં વ્લોગ સ્ટાર્ટ કીધું છે. અત્યારે વાગ્યા છે 8:30 અને ખાવાનું મેન્યુ છે મને દાડમ ને જમરૂખ. વાહ ભાઈ વાહ. ચાલો બધા મેરે બધા તૈયાર થઈ જાય કારણ કે આપણા માટે સરસ મજાનો નવરંગ માતાજીનો માનવો છે તો બધું લેટ ડેકોરેશન કરવા જવાનું છે. તો એમ બધા રેડી તૈયાર થઈ જશે અને આપણે જવાનું છે રમેશભાઈને ત્યાં અને અમારા ભાઈ ભોલુભાઈ પણ બધા આવે છે. તો બધા મેરે કન્ટિન્યુ બધા આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે લાઇટ ડેકોરેશન બધું કરવાનું છે. એ પહેલાં મારા બહાર જાય માતાજી કિલ્લે મને જપુબેન છે અને દેવુબેનની તબિયત પણ કેમ છે બધું પહેલાં પૂછી લઈશું. તો બધા કન્ટિન્યુ બની રહેજો. બસ જય માતાજી. કેમ છે? મજામાં? મજા છે એટલે વાળું છું જો ને મારા બા તારમાં જા બધું ફળ્યું બળ્યું બધું બની નાખ્યું છે અને આ સાંજે લાકડા બધા ગોઠવી દીધા છે. આપણે દેવુબેનને કેમ છે પૂછી દેવું. જય માતાજી. કેમ છે હવે? હાવ રેડી. દેવુબેનને જો આટલો ફ્રેક્ચરનો પાટો બાંધ્યો છે હિસકા ઉપરથી પીડ્યા એટલે અત્યારે સારું છે. પણ રાધુબેન હંતાય છે ધીમે ધીમે. રાધુબેન જય માતાજી. ગુડ મોર્નિંગ. કેમ છે? આ શું કરવાનું છે? વાહ ભાઈ વાહ. અમારા નાની નાની છોકરી બાવળિયા કાપવા જવાનું છે. એને બપ્પારી મારા બપ્પારી બધા યાદ છે. બધા બાવળિયા કાપવા બધા રાધુબેન જાય છે બાવળિયા કાપવા. ભાઈ નો ધ્યાન નાખજો બેન હો ને. ભાઈ નો કાંટા બધા ધ્યાન નાખજો. તો ચાલો બધા કન્ટિન્યુ મારે બધા વ્લોગમાં બની જવાનું છે. આપણે લાખણ કઈ પેલા બધું લેટ ડેકોરેશન ને બધું મારવાનું છે. તો કન્ટિન્યુ બધા બની રહીશું. ચાલો જય માતાજી. ચાલો ભાઈ રમેશભાઈને આવી જાય છે. ભાઈ રમેશભાઈ આવી જાય ટેમ્પો તો આખો કમ્પ્લીટ ડેકોરેશનનો ભેજ દીધો છે. જો તમને બધો ટાંકો માલ બધો બતાવી દેશો. આપણે થોડુંક કીધું પણ જાજુ બધું ભેજ દીધું છે. જો કેટલી પાલ લાઇટ ને વાયર ને ટાવર ને બધું અત્યારે બાંધી દીધું છે અને શુભમને એવું ચડાવશે. અમુક બધી નવી વેરાયટી છે બધી ચડાવવાની બાકી છે અને આ રીતનો ટેમ્પો ભરાઈ જાય એટલે પછી અમે નીકળશું લાખણકા. તો હજી કન્ટિન્યુ બધા બની રહેજો. એ આપણા ઝુંબર પણ બધા જ મારવાના ચડાવવાના બાકી છે. ધીમે ધીમે બધું ગોઠવણી ચાલુ છે. તો ચાલો કન્ટિન્યુ બધા બની રહેજો. ચાલો ભાઈ રમેશભાઈ બધો સામાન તો ભેજી દીધો. રમેશભાઈ કે ચા પીધા સિવાય થોડું જવાનું છે. તો આપણા ભાઈબંધ ભાઈ આવી જશે. શું છે પહેલું મજામાં? શાંતિ? ચા પીશ તે પેલું ચા ન લીધી? રમેશભાઈ તો હાલો હવે ચા પાણી પી લો પછી આપણે નીકળશું બરાબર. ચાલો ફટાફટ ચા પાણી પી લઈશું પછી ફટાફટ હવે નીકળી જઈશું. ભાઈ રમેશભાઈ ના ભાઈબંધ છે ભાઈ આપણા મિત્ર છે આપણા સબસ્ક્રાઈબર છે પણ જો બધા શું છે મજામાં ભાઈ? શું છે ભાવેશ? સીતારામ સીતારામ. આ રીતના બધા સબસ્ક્રાઈબર છે એટલે બધાને તો વિડીયો લેવો જ પડે. ચાલો ચા ઠી રીતે ફટાફટ ચા પી લેવી. પહોંચ્યા છે પ્રતાપભાઈ ભાઈ જમ્યા વગરનો નાસ્તો કર્યો આવ્યા હતા તો હાલો તમે આપણે સમોસા ખાઈ લઈએ. તો પ્રતાપભાઈ અત્યારે સમોસા લીધા છે અને રુદ્રભાઈ આણામાં આવેલા છે. તો ચાલો ફટાફટ સમોસા ખાઈ લેવી. આપણી ગાડી તો ભેગી છે. ચાલો બધા કન્ટિન્યુ બનાવી જાય ફટાફટ નીકળશું બધે. ચાલો લાખણકા આવી જશે ભાઈ કારું આવી જશે ને બધું સામાન બધો ઉતારી દીધો છે કારણ કે શેઠ તો બધા ઉતારીને જઈ જશે. આ રીતનું બધું લેટ ડેકોરેશનનો સામાન બધું કમ્પ્લીટ ઉતારી નાખ્યો છે. બધું લાવ્યા છે આપણે તો ઉતારી નાખ્યું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે મારવાનું છે આપણું મંદિર શણગારવાનું છે અને આપણે અહીંયા આપણે વંડી હતી એ વંડી પાડીને આખી હળગ આખી વંડી કરીને સીજા મોટી ખબર કરી નાખી છે. આ નેળ લગન ઠેઠ લગન સીજા મટની બધી થઈ ગઈ છે. બધી સીજા બધી લઈ લીધી છે અને મોટો જબર ગ્રાઉન્ડ થઈ ગયું છે ને આ વંડી 3 દિવસમાં આખી વંડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ બધું મટનું કામ તો પૂરું થઈ ગયું છે. હવે આપણે ડેકોરેશન કરવાનું છે તો બધા કન્ટિન્યુ બધા બના રહેજો. ચાલો ફટાફટ ચા પાણી આવી જાય. ચા પાણી પીને આપણે ડેકોરેશનનું કામ ચાલુ કરીશું અને સરસ મજાનું માતાજીનો માનવો છે. ચાલો બધા કન્ટિન્યુ બના રહેજો. લેટ ડેકોરેશનનું કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે આપણે મુહૂર્ત કરી નાખીએ માતાજીનું નામ લઈને તો આ રીતના સોટિયા બધા મેં દીધા છે. રમેશભાઈ આગળ બધો વાયર બાંધતા બાંધતા જાય છે. આપણા ભોલુભાઈ તો ભાઈ બધી ટેસ્ટિંગ કરીને અમારા મોટા ભાઈ પાણી છાંટે છે કારણ કે વંડી સણાઈ અને 2 દિવસ થયા છે. તો રમેશભાઈ શું કહો છો? જો લ્યો આમનું બસ આખો દી કન્ટિન્યુ કામ કરવાનું છે. તમને થઈ ગયું મોડો થોડુંક આવવામાં. ચશ્મા પહેર્યા છે કારણ કે તડકો છે એટલે આંખોમાં બહુ થોડું ન તપે એ માટે અત્યારે ચશ્મા પહેર્યા છે. તમે ચશ્મા પહેરીને કામ કરે એવું કાંઈ નથી. ચાલો ફટાફટ આપણે સીડીશું કામે. પટેથી આવી જશે થોડીક વાર બધે સોડા ને એવું પીવા તડકો થઈ ગયો છે. સોડા ને એવું પી લીધું છે. રમેશભાઈ કીધું છે કે નાસ્તો નથી કરવો એ કે તમારા ભોલુભાઈ અત્યારે સરસ મજાનો ગોળો લાવ્યો છે. જો ગોળો થોડો મોંઘો છે પણ જે ભાઈ હવે ફટાફટ ગોળો ખાઈ લેવી કારણ કે લાખણકામાં તો ભાઈ ગોળો કોઈ નથી ખાધો. તો ચાલો બધા ગોળો ખાવા. રમેશભાઈ અત્યારે કહે છે ખૂટશે નહીં. રમેશભાઈને ગમે એમ કરીને ખાલી કરાવવાનો છે ગોળો. ભલે આપણે અડધી કલાક મોડું થાય અને ગયા છે ભોલુભાઈ બીજો ગોળો લેવા. તો ચાલો ફટાફટ આપણે પેલા ગોળો ખાઈ લઈએ. કા એવડો મોટો આ એક લાવવાનું હતું તો કેટલા વાળો હોય? હે કેટલા વાળો? કેટલા વાળો? એટલા વાળો
એટલા વાળો ગોળો છે આવડો તમે જે હોય તે કોમેન્ટમાં બધા કહેજો અને તમે આ ગોળો જો ગ્લાસમાં નથી ગ્લાસમાં પાછો ગોળો નથી લાગે છે કેટલા વાળો હાલો બધા ગોળો ખાવા ચાલો 4 વાગી જશે પાછું ફરી વખત કામ સાયકલ કામ ચાલુ કરી દે થોડીક વાર હોઈ ગયા નાસ્તા પાણી કરીને અને આ રીતના રમેશભાઈ ઝુમર મેં દીધા છે એક ઝુમર અહીંયા માર્યું છે અને અહીંયા મારી છે બધી ઓમ વ્હાઈટ લાઇટો બધી મેટી છે અને આ રીતનું બધું ડેકોરેશનનું કામ ચાલુ છે આ પડખું આખું જગવાનું બાકી છે આ પડખું જગ્યું નાખ્યું છે સામે પણ કીકાય અહીંયા પણ આપણે 3 લાઇટો મારી દીધી છે કારણ કે અજવાળું તો બધે પડવું જ જોઈએ આ રીતનું અહીંયા નાખી દીધું સાંજે અહીંયાનું સરસ લાઇટનો ઉઠાવ આવી જાય તો આ રીતનું બધું ડેકોરેશનનું કામ ધીમું ધીમું ચાલુ છે પછી આખું જગ્યા જાય ક્યાં લાગે તમને બતાવીશ તો કન્ટિન્યુ બધા બની રહેજો વિશાળ ધરણા ચાલુ છે કે કઈ રીતનું મારું કેમ નહીં ચાલો બધા કન્ટિન્યુ મારી બના રહેજો ચાલો તો લેટ ડેકોરેશન કામ તો કારનું પૂરું થવાની તૈયારી છે પૂરું એમ નહોતી આવી આખો માંડવાનું બધું શણગારવાનું બાકી છે આ બાજુ મને સુનિલભાઈ તરફ બધા ગોળા બાંધવાનું ચાલુ છે આ બધા કાચના ગોળા છે તો બધા બાંધવાનું બધું ચાલુ છે અને ઝુમ્મરને બધું બાંધી દીધું છે ને જો આ ગોળા બસ ફેરા જ કરે બીજી કાંઈ વાત જ નહીં પડવાની બીક લાગે છે પણ ધીમે ધીમે બધું કામ કરવાનું છે આ હેરું છે આપણે મારવાની છે સારી લાગે તો મારવાની છે નકર પછી આપણે હવે એમને મૂકી દેવાની છે તો ચાલો ધીમે ધીમે બધું કામ શરૂ છે માંડવીની બધી તૈયારી શરૂ છે આ બાજુ રમેશભાઈ જો રોપલેટ મારે છે આ રીતને 12 હાકમાં બધી મારવાની છે એટલે આ બધું થકશે પછી બધું રેડી લાગે આ ઝુમ્મરને બધું મારી દીધું આ બાજુ ટ્રેસવાળા આવી જશે અને આ બધું ગાળા નખાવાનું ચાલુ છે તો બધા કન્ટિન્યુ બનાવી દો પછી બધું કમ્પ્લીટ થઈ જાય એટલે તમને બતાવીશ લેટ ડેકોરેશનનું કામ બધું પૂરું થઈ ગયું છે અને તમને બધું જગી ગયું છે બધું બતાવી દઉં છું આ રીતના ઝુમ્મરને બધું મારીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અંદર જગી ગયું તમને બધું કમ્પ્લીટ ઓલરેડી બતાવી દઉં આ રીતનું બહાર મૂકી દીધી છે બધી ડિફરેમ ને આ ઝુમ્મર ને મારી દીધું છે ને આ બધી પાલાઈટું લેટર તો બધી જગી ગઈ છે પણ અમારા રાજપરાય છે અમારા મોટા ભાઈ સાહેબ હવાર દિન અમને બધી મહેનત કરાવે છે મજામાં હવાર દિન ચા પાણી શરબત ને બધું કાંઈ ઘટવા ન દે ભાઈ અને શિવણીઓ દોરો ઘટ્યો તો શિવણીઓ દોરો લઈ દીધો વાળો બાંધો ભાઈ કે તમને હું શિવણીઓ દોરો લઈ દીધો હું સામે ઓકે હવે આ ભાઈ અમારા મોટા ભાઈ છે અહીંયા રોકાવાના જ છે માંડવો પૂરું થઈ ગયા સાવાનું કહેતો ભવા દેતા ના પડે બરાબર ને ચાલો અંદર તો બધું લેટર કમ્પ્લીટ થઈ ગયું છે ને આ બાજુ આ પડખું પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને પાછળનું તમને આખું બેકગ્રાઉન્ડ બતાવી દઉં એટલે કે લેટર કઈ રીતની છે કઈ રીતની કેમ નહીં એ તમને બધું બતાવી દઉં કે લેટર તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતની અહીંયા પાછળ 2-4 છોટિયા બેન છે જે પાછા બહાર કાલ ચાલુ કરવાનું છે આ રીતે થંભે તો લેટ તો આપણે નવરાત્રિમાં મારી હતી તમને બધાને ખબર જ છે તો ચાલો બધા કન્ટિન્યુ બધા લોકમાં બની રહેજો સરસ મજાનું ડેકોરેશન આપણે થઈ ગયું છે કાલ બાકી છે બધું પૂરું કરવા આવીશું ચાલો 8:30 થઈ ગયા છે મોઢેથી આવી જાય છે ઘરે આવી જાય રામનામ છે તો મારા બાને બધા બનાવે છે પૂર્યું દેવબેન જે કાંઈ પૂરી બનાવે દેવબેન ભણો તો જો દેવબેનને કામ જ કરવું છે પછી ક્યાં વાત છે અને આ બે ધોળા તો બેઠા છે તમારે કેમ કાંઈ પૂરી જ બનાવી છે મારા બા તારમાં પૂરી બધી તળવા બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે હાથ પગ એવું ધોઈ નાખ્યું ફટાફટ કારણ કે રામનામ છે મઠ્ઠો અને શ્રીખંડ એ બધું ખાવાનું છે ચાલો બધા મારી હારી મઠ્ઠો અને શ્રીખંડ ખાવા ચાલો મારા મઠ્ઠો ને શ્રીખંડ ને બધું આવી ગયું છે દીવબેન અત્યારે બધું કરે છે નિરીક્ષણ કેવો આવ્યો કેવો આવ્યો તો ભાઈ હા તે બનાવ્યું શું બનાવ્યું અલગ અલગ બધા શક્કરપારા દીવબેને બનાવ્યું છે એકાદ ભાંગલો તો એ બેન તમારો મઠ્ઠો ઉપાડો હાલો ચાલો બધા વાળવાની તૈયારી કરી હું હાથ પગ ફટાફટ ધોઈ નાખું અને પછી બે જઈ ચાલુ કરવા